વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આશરે 6 વર્ષ પહેલા એક બાઇક ચોરીની એક ફરિયાદ નોંધાઈ હતી। જો કે આ ફરિયાદ નોંધાયા બાદ સમય વીતતો ગયો હતો અને ફરિયાદીએ બાઇક પરત મળશે તેવી સંપૂર્ણ આશા છોડી દીધી હતી। તેવામાં છાણી પોલીસ સ્ટેશનની ટીમને બાતમીદાર મારફતે બાતમી મળી હતી કે એક વ્યક્તિ બાઇક વેચવા માટે ફરી રહ્યો છે, પણ તેની પાસે આરસી બુક નથી। ત્યારે છાણી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। આ પોલીસ કર્મીએ પહેલા બાઇકના એન્જિન નંબર અને ચેસિસ નંબરની તપાસ કરી તેના મૂળ માલિક સુધી પહોંચ્યો હતો। બાદમાં તેને બાઇકના મૂળ માલિકનો સંપર્ક સાધ્યો હતો, ત્યારે જાણવા મળ્યું કે 6 વર્ષ અગાઉ તેઓએ પોતાની બાઇક ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેથી ફરિયાદીના આધારે છાણી પોલીસે ચોરી થયેલી બાઇકની તમામ વિગતો એકત્ર કરી બાઇક ચોરને ઝડપી પાડવામાં આવ્યો હતો। બાઇક ચોરી કરનાર વિષ્ણુ પ્રકાશભાઈ મિસ્ત્રી અને મનોજસિંહ વંદસિંહને ચોરીની બાઇક સાથે ઝડપી પાડી 6 વર્ષના જૂના બાઇક ચોરીના ગુનાને ઉકેલી કાઢી મૂળ માલિકને બાઇક પરત અપાવી હતી। બ્યુરો રિપોર્ટ, વડોદરા। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।